જાણીતા સુપ્રસિદ્ધ વિદ્વાન પૂજ્ય પન્યાસ ડૉક્ટર શ્રી અરુણ વિજયજી મહારાજ સાહેબ જે પીએચડી છે સાહેબજી મથેણ વંદામી સાહેબજી આજકાલ પ્રશ્નો ઘણા છે. એક એવો મોટો પ્રશ્ન છે જે બધાને એની જાણકારી મળે એ માટે બહુ જ જરૂરી છે આજકાલ. સાહેબજી આજકાલ ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર, હાર્ટ, કોલેસ્ટ્રોલની બીમારીઓ વધી ગઈ છે. એનું શું કારણ છે? લોકોની અંદર લાઈફસ્ટાઈલ અને ફૂડ સ્ટાઈલ બહુ બગડી ગઈ છે. અચ્છા. લાઈફસ્ટાઈલમાં રહેણીકરણી એવી બગડી ગઈ છે અને ફૂડ સ્ટાઈલમાં ખાનપાન એટલું ખરાબ થતું જાય છે. બરોબર. એટલે બિલકુલ સત્વ વગરનું, શક્તિ વગરનું, તત્વ વગરનું, જેની અંદર ન્યુટ્રિશન વેલ્યુ કંઈ નથી એવું તેવું ખાવામાં આવવાથી એના કારણે શરીરમાં જ્યારે રેઝિસ્ટન્સ પાવર ઘટી જાય તો પછી રોગ બીમારીઓ પોતાનો હક જમાવે છે. અચ્છા. હવે એની અંદર ન ખાવાનું ખાવામાં આવે, વિરુદ્ધ આહાર લેવામાં આવે, દેશ વિરુદ્ધ, ક્ષેત્ર વિરુદ્ધ, કાલ વિરુદ્ધ, ભાવ વિરુદ્ધ, પ્રકૃતિ વિરુદ્ધ, ગુણધર્મ વિરુદ્ધ, દ્રવ્ય વિરુદ્ધ, પદાર્થ વિરુદ્ધ, એટલું બધું વિરુદ્ધ આહાર ખાતા ખાતા સૌથી પહેલાં લીવર ખરાબ થાય. અચ્છા. લીવર ખરાબ થાય એટલે પાચન તંત્ર બગડી ગયું. બરોબર. વસ્તુમાં તત્વ રહ્યું નથી. ન્યુટ્રિશન વેલ્યુમાં ખાસ કરીને જેને પ્રોટીન, કેલ્શિયમ, કેલરીઝ, આયરન કન્ટેન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આ બધું ઝીંક વગેરે જે કહીએ છીએ એ તત્વો જેમાં હોય પૂરતા મળે એ ખવાય, એ સિવાયનું ન ખવાય. અચ્છા. આટલું પણ લોકોને હવે ખ્યાલ રહ્યું નથી. બરોબર. એટલે હવે ગમે તે ખાવા જતાં લોકોમાં, યુવા વર્ગમાં, બાળકોમાં આખો દિવસ ગ્લેમરસ એડવર્ટાઇઝ જોતા એટલું વધારે પ્રમાણે ક્રેઝ વધી જાય છે. પીઝા ખાવું છે, બર્ગર ખાવું છે, પાસ્તા ખાવા છે, આ કૂકીઝ ખાવી છે, બિસ્કિટ ખાવા છે, ચોકલેટો ખાવી છે, આવું જ બધું ચાલી રહ્યું છે. લોકો એડવર્ટાઇઝથી ઘરોઘરની અંદર અમે આહાર પાણી ગોથરી ભિક્ષા માટે જતા હોઈએ. અચ્છા. દરેક ઘરોની અંદર મા બાપો કહે છે કે છોકરાઓને હવે રોટલી શાક દાળ ભાત ભાવતા જ નથી, હવે એમને જોઈતું જ નથી, હવે એમને ખાવું જ નથી, આખો દિવસ ઓનલાઈનથી બજારમાંથી મંગાવીને ખાવું છે. બરોબર. એક બાજુ ઓનલાઈનની વ્યવસ્થા થઈ ગઈ અને 10-20 મિનિટમાં હોટલવાળા ગમે ત્યાંથી ગમે તે વસ્તુ પહોંચાડે એવી સગવડતા કરી દીધી. એટલે હવે ઘરે ઘર અત્યારે આ વસ્તુઓ મળતી થઈ ગઈ, ખવાતી થઈ ગઈ, એટલે રોગ બીમારીઓ અતિશય પ્રમાણમાં વધતી જાય છે. અચ્છા. એટલે વહેલી તકે લોકોએ પહેલું નક્કી કરવું પડશે, ઓનલાઈન બિલકુલ નહીં મંગાવીએ, હાથે જાતે બહાર ખરીદવા જશો. અરે તમે બહાર જાઓ તો માર્કેટમાંથી ભીંડા વીણીને તો લઈ શકો, શાકભાજી વીણીને શોધીને તો લઈ શકો, એ પણ નથી રહ્યું. તમે વિચાર કરો, ગવર્મેન્ટ ફિગર બહાર પાડે છે એક જ વર્ષ 2024ની અંદર ઓનલાઈન મંગાવવાથી 36,000 કરોડ રૂપિયા આ બહારની કંપનીઓ કમાવીને હિન્દુસ્તાનમાંથી લિક્વિડ પૈસો બહાર લઈ જાય છે. અચ્છા. દેશનું નુકસાન કેટલું મોટું થયું એ કોઈને ખબર પડતી નથી. બરોબર. હવે જે તે ખાવાના કારણે શરીરને પ્રોટીન મળે નહીં, કારણ મેદામાંથી પ્રોટીન બને, મેદામાંથી બ્રેડ બને, મેદામાંથી બિસ્કિટ બને, મેદામાંથી બર્ગર બને, મેદામાંથી વડાપાવ. હવે મેદો જ બની ગયા પછી જે છે એમાં પ્રોટીન, કેલ્શિયમ કંઈ બચતું નથી. સવારમાં લોકોને ખાખરા ખાવા છે કે ખારી ખાવી છે, જ્યારે મેદા પેટમાં નાખી એમાં કંઈ બચતું નથી તો પેટમાં નાખીને ફાયદો શું? બરોબર. એક બાજુ ગવર્મેન્ટ એમ કહે છે કે 140 કરોડની વસ્તી વધી ગઈ છે, એટલે હવે લોકોને ખાવા માટે પહોંચાડવું શું? એટલે અત્યારે અસલીની જગ્યાએ નકલીનું પ્રમાણ 40% ઉપર વધી ગયું છે. ઓકે. દૂધ નકલી છે, પનીર નકલી છે, એટલી બધી વસ્તુઓ નકલી આવી રહી છે કે હવે એના કારણે પનીર ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેક વધારે આવી રહ્યા છે. ઘી ડુક્કરની ચરબીવાળું અને પામ ઓઇલવાળું થઈ ગયું, એ ખાવાથી ચરબી વધારે છે.
અને એના કારણે નુકસાન મોટું થઈ રહ્યું છે. અચ્છા. હવે આ વસ્તુ જો ન સમજાય તો પછી લોકો આડેધડ ખાતા રહેશે. તો અત્યારે તમે જુઓ કે હોટલોમાં લાઈન લાગી છે અને હોસ્પિટલોમાં ક્રાઉડ ઉભરાઈ રહ્યો છે. બરોબર. કેમ? હોટલોમાંય લોકોના પૈસા જાય છે અને હોસ્પિટલોમાંય પૈસા જાય છે. બે બાજુથી લોકો હાવ ખાલી થતા જાય છે અને શરીરનો રોગ બીમારીઓથી પોતે શરીરને ખરાબ કરી નાખે છે. આવા સંજોગોની અંદર સૌથી પહેલી ભલામણ એ છે શુદ્ધ અને ચોખ્ખું ખાવું. બરોબર. સાહેબજી, હવે તમે જે બધું સમજાવ્યું કે આ બધું નકલી થઈ ગયું છે, લોકો ખાય છે, હાર્ટ, કેન્સર, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવા રોગો ઉત્પન્ન થયા છે, તો હવે એનો ઉપાય શું? જો એનો ઉપાય એ છે કે સૌથી પહેલાં ટાટા સોલ્ટ બંધ થવું જોઈએ. અચ્છા. ટાટા સોલ્ટમાં હાઈ પર્સન્ટેજ ઓફ આયોડિન છે, એના કારણે લોકોમાં થાઇરોઇડ વધવાનું છે. અચ્છા. ટાટા સોલ્ટ બંધ કરીને એની જગ્યાએ સિંધાલુણ ઓરિજિનલ રોક, જેને રોક સોલ્ટ કહીએ, પથ્થર કહીએ છીએ, એ વાપરવાનું. જો પાવડર ફોર્મમાં બહારનો વાપરશો તો મિક્સિંગ ભેળસેળ વધારે આવશે. અચ્છા. નંબર 2, ખાસ કરીને બજારમાં તળેલું કંઈ પણ ન ખાવું. એક પણ વસ્તુ રસ્તા ઉપર, બહાર, હોટલોમાં કે રેકડીઓમાં તળાઈ ગઈ હોય એ વસ્તુ ભૂલે ચૂકે ન ખવાય. એનાથી એક જ તેલમાં 1000 વાર તળવાથી એ ટ્રાયગ્લિસરીન તરીકેનું પોઈઝન થઈ જાય છે, એ આપણને નુકસાન કરે છે. અચ્છા. એનાથી કોલેસ્ટ્રોલ પણ વધશે. પનીર ખાવાનું ગાંઠપણ છોડી દેવા જેવું છે, નહીંતર કોલેસ્ટ્રોલ ખૂબ વધી જશે અને માણસો હોસ્પિટલમાં એન્જિયોગ્રાફીને એન્જિયોપ્લાસ્ટી કરાવશે. અચ્છા. એવી રીતે તળેલી વસ્તુમાં જ્યારે તળાઈ જાય છે, સેવ, ચીવડો, ગાંઠિયા, ફાફડા, બધું, એમાં કોઈ પ્રોટીન, કેલ્શિયમ, કેલરીઝ કંઈ બચતું નથી. બરોબર. એટલે એ ખાવું એ કચરો છે. અચ્છા. એવી રીતે ખાસ કરીને જે બજારની વસ્તુઓ અતિશય મીઠાઈવાળી કે સાખરવાળી કે સેકેરિનવાળી કે કૃત્રિમ સાખરથી અને કલરથી જે મીઠાઈઓ વગેરે બને છે, ભૂલે ચૂકે ન ખાવી. બજારમાં જેને તમે માવાને કહો છો, એ માવો જ નથી, એકચ્યુઅલી બ્લોટિંગ પેપરનો પલાળેલો ભાગ છે. અચ્છા. એવું ખાવાથી બચવું જરૂરી થઈ ગયું. અત્યારે બજારની અંદર ભેળસેળવાળી ખૂબ આવે છે. સાખર ભૂલે ચૂકે ન ખવાય, બચવું. બરોબર. એમ કરતાં જે વસ્તુઓમાંથી બચી શકાતું એ પ્રયત્ન કરવું. અચ્છા. પહેલાં દવા કરવાની જરૂર નથી. દવા કરતાં તો પહેલાં રોગોથી બચવાની જરૂર છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. ઓકે. કે પ્રિવેન્ટિવ મેથડ અપનાવીએ તો આપણે જે છે પહેલાં રોગો વધારીએ નહીં અને પછી તમે દવા ઉપચાર કરવાની વાત કરવા જશો તો ઉપરથી મોટું નુકસાન થાય છે. એટલે આપણને નોર્મલ થવું જરૂરી છે. આપણા ઘરની અંદર કિચનમાં ઘણી બધી દવાઓ છે. મેથી છે, જીરું છે, વરિયાળી છે, અજમો છે, ધાણા છે, રાઈ છે, બધી દવાઓ છે. મસાલા બધા દવા છે. એનો ઉપયોગ કરવાથી આપણે ઘણા રોગોથી બચી શકીએ એમ છીએ. એટલે જેને આપણે કહીએ છીએ ને ત્યાગ ધર્મ, ભલે તપ તમે પર્યુષણ આવે ત્યારે કરો, પણ બીજા 12 મહિના ત્યાગ તો રાખો. એ ત્યાગ જે છે મોટો ધર્મ છે. એ સમજીને પ્રયત્ન કરશો તો બચી શકશો. હવે રહી વાત કે શુદ્ધ વસ્તુઓ કેવી રીતે ક્યાંથી મળે. વિરાલેમ જૈન તીર્થ પૂના તરફથી એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેમાં ઓર્ગેનિક, દેશી અને શુદ્ધ વસ્તુઓ લાવીને આપવામાં આવે છે. જ્યાંથી જે અવેલેબલ હોય છે ઉપલબ્ધ કરાવાય. ચોખ્ખું દેશી ગીર ગાયનું ઘી મળે છે. અચ્છા. ઘાણીનું, લાકડાની ઘાણીમાં કાઢેલું ચોખ્ખું રાઈનું તેલ એટલે સરસ્યું, તલનું તેલ છે, શિંગદાણાનું તેલ છે, નારિયેળનું તેલ છે, એવી રીતે દિવેલ એરંડીનું તેલ છે, બધું મળે છે. અને એ ખાવાથી તમે ઓલું રિફાઇન્ડ ઓઇલ છોડી દેશો તો કેન્સરથી બચી જશો. અચ્છા. સિંધાલુણ પણ વિરાલેમ તમને આપે છે કે જે આખા પથ્થરનો ટુકડા કરીને જ આપે, પાવડર નથી કરતા, એટલે ખાસ લોકોને ખ્યાલ રહે. બરોબર. એવી જ રીતે અત્યારે જે હિંસક સાબુ અને શેમ્પૂ વપરાય છે એ બંધ કરવા જોઈએ. આ તમને હાથે ઘરે બનાવેલા દેશી શેમ્પૂ અને સાબુ મળે છે, એ વિરાલેમ તમને પૂરા પાડે છે.
એવી જ રીતે કેટલીય વસ્તુ જેને ગેસ વાયુની બનાવે છે, થાઇરોઇડની છે, એસિડિટી છે, પિત્તનો છે, આ લોહીને પાતળું કરવાની છે, બ્લડ સર્ક્યુલેશનની છે, બ્લડ પ્રેશરની છે, ઘણી દવાઓ વિરાલેમમાં હાથે દેશી વનસ્પતિ જડીબુટ્ટીઓની બનાવે છે, એ તમને મળશે. બરોબર. જેમને પણ જોઈતી હોય ખાસ કરીને તમે સંપર્ક કરજો. અમારે ત્યાં આગળ વિલારેમ જૈન તેરમાં અમરભાઈ છે, એ તમને પૂરી પાડશે. દીપકભાઈ વિસ્તારીએ તમને અમરભાઈનો નંબર પણ મોકલશે, જરૂર સાહેબજી. લિસ્ટ મોકલી આપશે. એટલે જેમને જે જોઈતી હોય ખુશીથી મંગાવજો, તમને મોકલવામાં આવશે. બરોબર. ગુરુજી, હવે એક વિકટ પ્રશ્ન છે. ગેસ અને એસિડિટીને બહુ જ વધી ગયું છે બધાને. એ જળમૂળથી શું નાબૂદ કરી શકાય? કરી શકાય છે, પણ એના માટે ખાવાનું વિવેક રાખવું પડે ને. અચ્છા. આપણે જે લીવર ખરાબ થઈ જાય, ડાયજેશન પિત્ત બગડી જાય અને પછી તમે ઓવર ખાવાનું રાખો તો ગેસ વાયુ થવાનું છે. એટલે આહાર અને આરોગ્યના કેટલાક નિયમો જો સચવાય તો આજે પણ શક્યતા પૂરી છે. બરોબર. નથી એમ નહીં. ખ્યાલ આવ્યો. ગેસ વાયુ કંઈ એમને એમ નથી થતા. એ જ્યારે પણ આપણને થાય છે ત્યારે આડું અવળું ખાવાથી જ થવાના છે. પેટ સાફ ન થાય અને ખાધેલું પચે નહીં તો ગેસ વાયુ થવાનું છે. અચ્છા. એને અટકાવી શકાય છે અને બચાવી શકાય બરોબર. જો ખાવાની વસ્તુ સુધારીએ અને એ રીતનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ બચે. જીરું, વરિયાળી ને અજમો એટલું પણ જે છે આપણને આ તકલીફમાંથી બચાવી શકે એમ છે. એ તો ઘરમાં જ છે ઉપાય આપણા, રસોડામાં જ છે બધું. બરોબર. ગુરુજી, સાયટિકા, કમર, ઢીંચણની પીડાઓ આજકાલ બહુ છે. આજકાલ જે સાયટિકા, કમર કે ઢીંચણના રોગો એ રિફાઇન્ડ ઓઇલના કારણે વધારે છે, મેદાના કારણે વધારે છે. કારણ કે પેટ સાફ થતું નથી, કબજિયાત વધારે રહે છે, મેદો અંદર આંતરડામાં ચોંટી રહે ને પેટ સાફ ન થાય. અચ્છા. આ બધી અપાન વાયુ બગડે છે ને અપાન વાયુ બગડવાથી આ બીમારીઓ વધતા મળતી નથી અને ખાવાનું છોડવું નથી. એટલે ડૉક્ટરો હોસ્પિટલમાં પૈસા કમાવતા રહેશે. બરોબર. વહેલી તકે ચેતી જવાશે તો તમે બધા બચી શકશો. બરોબર.